મિક્સ શાકભાજીના એકદમ ટેસ્ટી પરોઠા બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલું શાકભાજી લીધું છે, જેમાં મેં વટાણા, બટેટા, ફ્લાવર અને ગાજર લીધું છે. તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આ પરાઠામાં ઉમેરી શકો છો. શાકભાજીને આપણે ઢાંકી વરાળે 5 થી 7 મિનિટ જેવા બાફી લેવાના છે. સરસ શાકભાજી બફાઈ જાય એટલે આ રીતે શાકભાજીને આપણે મેશ કરી લેશું. હવે એમાં થોડા લીલા ધાણા, અડધા કપ જેટલી પાલકની ભાજી, આદુ, મરચાં અને સાથે મસાલાઓ ઉમેરી દઈશું. મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું. હવે 2 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી પાણી ઉમેર્યા વગર સારી રીતે લોટ બાંધી લેશું. બંધાયેલા લોટનું આ રીતે લુવું તૈયાર કરી દઈશું અને લુવાને લોટથી ડસ્ટ કરી અને આ રીતે સરસ મજાનું પરોઠું વણી લેશું. પરાઠાને શેકવા તવા પર લઈ લેશું અને બંને બાજુથી એકદમ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠાને ઘી કે તેલમાં શેકી લેશું. આ પરાઠા બહુ ટેસ્ટી લાગે છે, જરૂરથી ટ્રાય કરવા જેવા છે.